આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલ લર્ન વિથ મીના ટીચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરીશું માગશર સુદ છઠના દિવસથી શરૂ થતા અન્નપૂર્ણા વ્રતની. આ વ્રત પૂરા 21 દિવસ ચાલે છે, જે ભક્તોને અખૂટ આશીષની પ્રાપ્તિ કરાવે છે. ઘરમાં ધન ધાન્યના ભંડાર સદૈવ ભરેલા રહે છે. મા અન્નપૂર્ણા એટલે તો આદ્ય શક્તિનું એ સ્વરૂપ કે જેમના વિના સૃષ્ટિનું સંચાલન જ શક્ય નથી. જો અન્ન નથી તો ઉર્જા નથી, અને જો ઉર્જા નથી તો પછી જીવન શક્ય જ નથી. કહે છે કે કીડીને કણ અને હાથીને મણની જે પ્રાપ્તિ કરાવે છે એ છે મા અન્નપૂર્ણા. અને આ અન્નપૂર્ણા માને પ્રસન્ન કરવાનો સર્વોત્તમ અવસર એટલે અન્નપૂર્ણા વ્રત. ગુજરાતી પંચાંગ અનુસાર માગશર મહિનાના સુદ પક્ષની છઠથી અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ થાય છે, જે પૂરા 21 દિવસ ચાલે છે. તો સૌપ્રથમ આપણે અન્નપૂર્ણા માતાના વ્રતનું મહાત્મ્ય જોઈશું. જીવન નિર્વાહ માટે ધન અને ધાન્ય એટલે કે અન્ન બંનેની આવશ્યકતા છે. ધન સંપત્તિના દાનવીર દેવ કુબેર ભંડારી છે, તો સમગ્ર વિશ્વને અન્ન પૂરું પાડનારા અન્નના અધિષ્ઠાત્રી દેવી અન્નપૂર્ણા છે. ભારતીય સંસ્કૃતિમાં ધનના દેવી લક્ષ્મી અને ધાન્યના મહાદેવી અન્નપૂર્ણા બંને પૂજાય છે. લક્ષ્મીના હસ્તકમળમાંથી સુવર્ણ મુદ્રાઓની વર્ષા થાય છે, તો અન્નપૂર્ણા માના ભિક્ષાપાત્રમાંથી ધાન્યનું વિતરણ થાય છે. આપણા ઋષિઓએ ધનથી પણ ધાન્યને ચડિયાતું માનીને અન્નને બ્રહ્મ સ્વરૂપ સિદ્ધ કર્યું છે. તૈત્તરીય ઉપનિષદમાં પિતા વરુણ અને પુત્ર ભૃગુના સંવાદમાં કહેવાયું છે કે અન્ન જીવન રસ છે, અન્ન સ્વયં બ્રહ્મ છે, ખલુ બ્રહ્મ. દેવી અન્નપૂર્ણાનું પ્રાચીન સ્વરૂપ ધન ધાન્યના અખૂટ ભંડાર સમી વસુંધરા ધરતીમાં જોઈ શકાય છે. અથર્વવેદના ભૂમિ સૂક્તમાં ધરતી માતાનો પ્રથમ મહિમા ગાયો છે. પૃથુરાજાએ ધરતીમાંથી ધન ધાન્યનું દોહન કર્યું, તેથી તે પૃથ્વી કહેવાઈ. શિવપુરાણ પ્રમાણે શિવપત્ની પાર્વતીનું એક સ્વરૂપ તે મહાદેવી અન્નપૂર્ણા. કાશી ભગવાન વિશ્વનાથની નગરી છે. એમાં શિવજી પોતાની હૃદયેશ્વરી દેવી અન્નપૂર્ણા સાથે નિવાસ કરે છે. કાશીના ભગવાન વિશ્વનાથની સુપ્રસિદ્ધ મંદિરના પડખે જ અન્નપૂર્ણાનું મંદિર છે. પૌરાણિક કથાઓ પ્રમાણે એકવાર મહાદેવજી ભિક્ષુકનું રૂપ ધારણ કરી ભિક્ષા માટે મહાદેવી અન્નપૂર્ણા પાસે ભિક્ષામ દેહી કહીને ઊભા રહેલા, અને દેવીએ તેમને ભિક્ષા આપેલી. જગદગુરુ શ્રી શંકરાચાર્યે આ અન્નપૂર્ણા મંદિરમાં દેવીનો મહિમા વર્ણવતું અન્નપૂર્ણા સ્તોત્ર રચ્યું હતું. હવે આપણે સૌપ્રથમ અન્નપૂર્ણા માનું જે વ્રત કરવાનું છે તેની વિધિ જોઈ લઈએ. માગશર સુદ છઠના દિવસે પ્રાતઃકાળે સ્નાનાદિથી પરવારી લાલ રંગના વસ્ત્ર ધારણ કરવા. આ વ્રત 21 દિવસનું હોવાથી 21 ગાંઠના દોરાનો વિશેષ મહિમા છે. આ માટે લાલ રંગનો સૂતરનો દોરો લેવો, તેમાં 21 ગાંઠો બનાવવી. એક બાજોટ પર માતા અન્નપૂર્ણાની તસવીર મૂકવી. આ તસવીરની સામે 21 ગાંઠનો દોરો મૂકવો. ઘીનો દીવો કરવો. શ્રદ્ધા સાથે મા અન્નપૂર્ણાની પૂજા કરી વ્રતનો સંકલ્પ લેવો. સ્ત્રીઓએ ડાબા હાથમાં લાલ દોરો અને પુરુષોએ જમણા હાથમાં બાંધવો. ભૂખ્યા પેટે માતા અન્નપૂર્ણાની વાર્તા વાંચવી. વાર્તા વાંચ્યા પછી જ કોઈ પણ ખાવાની વસ્તુ જેમ કે ફળ ફ્રૂટ અથવા જો એક ટાઈમ જમતા હોય તો ભોજન ગ્રહણ કરવું. વ્રત દરમિયાન માત્ર સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું. 21 દિવસે જ્યારે વ્રત પૂર્ણ થાય ત્યારે શક્ય હોય તો કુંવારિકાઓને ભોજન કરાવવું, બટુકોને જમાડવા, સાથે જ તેમને ગમતી હોય તેવી ભેટ આપવી, અન્નદાન કરવું. માન્યતા અનુસાર આ ઉપાયથી માતા અન્નપૂર્ણા ઝડપથી પ્રસન્ન થાય છે
અને ભક્તોને મનોવાંછિત ફળ આપે છે. જો કોઈ વ્યક્તિ 21 દિવસનું વ્રત ન કરી શકે તો 11 દિવસ અથવા જો તે પણ ન થઈ શકે તો 1 દિવસ માટે પણ જરૂરથી આ વ્રત કરવું જોઈએ. આ વ્રતનો મહિમા અપરંપાર છે. વ્રત કરનારે વ્રતનો ભંગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. જો ભૂલથી ઉપવાસ તૂટી જાય તો બીજા દિવસે નકોરડો ઉપવાસ કરવો. હવે આપણે અન્નપૂર્ણા વ્રતના દિવસોમાં કયા મંત્રનો જાપ કરવો તે જોઈ લઈએ. અન્નપૂર્ણા વ્રતના દિવસોમાં આ મંત્રનો જાપ કરવો, જે 108 વખત કરવાથી વિશેષ લાભદાયી બની રહેશે. જો વધુ વાર ન કરી શકો તો 51, 21, 11 કે 1 વાર પણ કરી શકો છો. મંત્ર આ પ્રમાણે છે: અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષામ દેહી ચ પાર્વતી. માતા ચ પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર બાંધવા શિવભક્તા સ્વદેશો ભુવનત્રયમ. હવે આપણે આ વ્રતની ફળપ્રાપ્તિ વિશે વાત કરીશું. માન્યતા અનુસાર નિત્ય રસોઈનો પ્રારંભ કરતા પૂર્વે આગળ જણાવ્યા મુજબના મંત્રનો સ્મરણ કરવાથી તેના ઘરમાં ક્યારેય ધાન્યની ખોટ વર્તાતી નથી. આ વ્રતના પ્રતાપે દુઃખ દારિદ્ર્ય ટળે છે, મૂર્ખ જ્ઞાન પામે છે, અંધને આંખો અને વાંઝ્યાને સંતાન મળે છે. ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે. ધીમે ધીમે સમૃદ્ધિ પણ વધતી જાય છે. વ્રત કરવાથી અન્નપૂર્ણા માતાના અખૂટ આશીષ આપણને મળે છે. બુદ્ધિહીનને બુદ્ધિની અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. પૂજા વિધિ પતાવ્યા બાદ અન્નપૂર્ણા માના વ્રતની કથા વાર્તા સાંભળવી. જો તે કથા વાર્તા સાંભળવા કે કરવામાં ન આવે તો વ્રત પૂરું થયેલું ગણાતું નથી. હવે આપણે વાર્તા સાંભળીશું. શ્રી ગણેશાય નમઃ. કાશી નગરીમાં એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી રહેતા હતા. તેઓ ખૂબ જ ગરીબ હતા. તેઓ ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ તેમના નસીબ સારા ન હોવાથી ગમે તેટલી ભિક્ષાવૃત્તિ કરવા જાય તો પણ બંને જણનું ગુજરાન ચાલે તેટલી ભિક્ષા આવતી નહીં. એક દિવસ બ્રાહ્મણ ભિક્ષા લેવા માટે જતો હતો. ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે આજે ભિક્ષા માટે જવું નથી, કારણ કે તમે ભિક્ષા માગીને આવો છો છતાં પણ આપણું ગુજરાન ચાલતું નથી. માટે કોઈ પ્રભુ કે દેવી ઉપર શ્રદ્ધા રાખી તેની સેવા પૂજા કરો તો તમારા સામું પ્રભુ કે માતાજી જરૂર જોશે અને આપણા નસીબ આડેથી પાંદડું ખસી જશે. બ્રાહ્મણને આ વાત સાચી લાગી. તેથી તેની બાજુમાં દેવી અન્નપૂર્ણાનું મંદિર હતું. તેની શ્રદ્ધાથી એક ચિત્તે પ્રાર્થના કરવા લાગ્યા. આમ કરતાં ભૂખ્યા પેટે તેને મંદિરમાં 3 દિવસે બ્રાહ્મણને માતા અન્નપૂર્ણા પ્રસન્ન થયા અને કહે કે તું મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરજે, તારું દુઃખ દારિદ્ર્ય જરૂર દૂર થઈ જશે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે માતાજી, તમારું વ્રત કેવી રીતે થાય તેની મને વિધિ કહો. ત્યારે માતાજીએ કહ્યું કે અહીંથી થોડે દૂર પૂર્વમાં એક સરોવર છે. ત્યાં ઘણી બહેનો વ્રત કરતી હશે. તે તને તેની વિધિ જરૂર કહેશે. આ સાંભળી બ્રાહ્મણ માતાજીને પગે લાગી ઘરે આવ્યો અને બ્રાહ્મણીને બધી વાત કરી. ત્યારે બ્રાહ્મણીએ ખુશ થઈ વ્રત કરવાની રજા આપી. પછી બ્રાહ્મણ તો પૂર્વ દિશામાં ચાલ્યો જાય છે. 2-3 દિવસ ચાલ્યા બાદ એક સરોવર આવે છે. કેટલીક બહેનોને સરોવર પાળે પૂજા કરતી જોઈ અને તે ત્યાં જઈ પૂછે છે કે બહેનો, તમે કોનું વ્રત કરો છો? ત્યારે એક બહેન બોલી, ભાઈ, અમે માતા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ. બ્રાહ્મણે કહ્યું કે એ વ્રત કરવાથી શું લાભ થાય અને તે વ્રત કેવી રીતે થાય તે મને ન કહો. ત્યારે એક બહેન બોલી, આ વ્રત કરવાથી દુખિયાના દુઃખ ટળે, રોગીના રોગ ટળે, સંતાન વિહાણું ઘર હોય તો પારણું બંધાય અને નિર્ધનને ધન મળે છે. વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે. હવે આ વ્રતની વિધિ સાંભળો.
આ વ્રત માગશર સુદ છઠથી લઈને 21 દિવસ સુધી કરવાનું હોય છે. વ્રત કરનારે સૂતરના દોરાની 21 શેર લઈને તેને 21 ગાંઠ મારવી, 21 દિવસ એકટાણું કરવું અને બને તો ઉપવાસ કરવો. 21 દિવસ પૂરા થતાં વ્રતનું ઉજવણું કરવાનું અને યથાશક્તિ પુણ્યદાન કરવાનું. આ વ્રત દરેક સ્ત્રી પુરુષ કરે છે. તમે પણ માનો દોરો લઈ અન્નપૂર્ણાનો જાપ જપતા જપતા માનું વ્રત કરો. તમારી મહેચ્છા માતાજી જરૂર પૂરી કરશે. બ્રાહ્મણ તો ઘેર આવીને વ્રતની વિધિ કરી વ્રત કરવા માંડ્યું અને વ્રતના પ્રથમ દિવસે જે બંને પતિ પત્ની આનંદથી બહાર વાતો કરતા બેઠા હતા ત્યારે એકાએક પોતાનું રહેવાનું ઘર પડ્યું. પરંતુ આમાં માની જરૂર કંઈ મહેચ્છા હશે તેમ માની બંને પતિ પત્નીએ ઘરનો કાટમાળ દૂર કરવા માંડ્યો તો સોના મહોરથી ભરેલો એક ચરુ મળ્યો. એમાંથી 2-4 સોના મહોર વેચતા તેમાંથી ઘણા પૈસા આવ્યા. તેમાંથી બંને પતિ પત્ની નવું સરસ મકાન લઈ રહેવા લાગ્યા. એક દિવસ બ્રાહ્મણીએ પોતાના પતિને કહ્યું કે માતાજીએ તમને ઘણું જ ધન આપ્યું છે, તો ધનના વાપરનારની ખોટ છે. તમે મારું કહ્યું માનો અને તમે બીજી પત્ની લાવો. ત્યારે બ્રાહ્મણે ના પાડી. ત્યારે બ્રાહ્મણી કહે છે કે તમને લાગે છે કે જો તમે બીજી પત્ની લાવશો તો મને દુઃખ પડશે, તો તમે એક બીજું મકાન લઈ આપો અને કાયમ માટેની ખોરાકી બાંધી દો. તેથી તમને મારી ચિંતા રહેશે નહીં. આમ ઘણી સમજાવટના અંતે તે બીજી પત્ની લાવ્યો. તેથી જૂની પત્ની નવા મકાનમાં રહેવા લાગી અને જૂના મકાનમાં નવી પત્ની અને તેનો પતિ રહેવા લાગ્યા. એવામાં માગશર માસ આવતા બ્રાહ્મણને અન્નપૂર્ણા માનું વ્રત કરવાનો દિવસ આવ્યો. તેથી તે જૂના પત્નીના ઘરે ગયો અને પતિ પત્નીએ સાથે અન્નપૂર્ણા માનો દોરો લીધો અને વ્રત કરવા લાગ્યા. આ વાત નવી પત્નીને ન ગમવાથી પોતાનો પતિ રાત્રે નિદ્રાધીન હતો ત્યારે તેના ગળામાં બાંધેલો માતાજીનો દોરો તોડી સગડીમાં નાખી દીધો. તેવો જ માનો કોપ થયો. તેથી તેમના મકાનને એકાએક આગ લાગી અને બંને માંડ માંડ જીવ બચાવીને બહાર આવ્યા અને માના આશીર્વાદથી મેળવેલો અપાર વૈભવ નાશ પામ્યો. આ બાજુ નવી પત્ની સુખની સગી હોવાથી તે તો પોતાના પિયર રહેવા ચાલી ગઈ અને બ્રાહ્મણ તો ઉદાસ થઈને બેઠો હતો. આ વાતની પોતાની જૂની પત્નીને ખબર પડતા તે આવી અને પોતાના પતિને તેના ઘરે લઈ જઈ પોતાના ગળામાં હતો તે દોરો પોતાના પતિના ગળામાં નાખ્યો અને મા અન્નપૂર્ણાના ચરણોમાં પડી માફી માગી અને શ્રદ્ધા ભક્તિથી બંને પ્રાર્થના કરવા લાગી ગયા. આથી માતાજી પ્રસન્ન થયા અને રાત્રે બ્રાહ્મણને સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે તારે સંતાનની ખોટ હતી તો મને કહેવું હતું. તે નવી પત્ની શા માટે કરી? જા, હું તારી પર પ્રસન્ન થઈ છું અને 9 માસ પછી તારી જૂની પત્નીને પેટે પુત્ર થશે અને તારા મુખે સરસ્વતીએ મંત્ર લખ્યો છે. તેથી તારી ખ્યાતિ પણ દેશ પરદેશ વધશે. હવે બીજી વાર ભૂલ ન કરતો. આ બાજુ રમતા રમતા 9 માસ પૂરા થયા અને જૂનીને પુત્ર જન્મની પ્રાપ્તિ થઈ અને સુખ શાંતિથી રહેવા લાગ્યા. આ વાતની નવીને ખબર પડતા તે પણ આવી પોતાની ભૂલની માફી માગી અને તેને પણ માતા અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને બધા સુખ શાંતિમાં રહેવા લાગ્યા. હે અન્નપૂર્ણા માતા, જેવા બ્રાહ્મણ પતિ પત્નીને તમે ફળ્યા તેવા તમારી વાર્તા લખનાર, વ્રત કરનાર, વાંચનાર, સાંભળનાર સર્વેની મનોકામના પૂર્ણ કરજો. બોલો શ્રી અન્નપૂર્ણા માતની જય. આમ આપણે માગશર માસમાં આવતું અન્નપૂર્ણામાનું વ્રત 21 દિવસનું છે, જેની વિધિ, કથા, વાર્તા, મહાત્મ્ય વગેરે જોયા. આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ મદદરૂપ પણ થશે અને ગમ્યો પણ હશે. તો આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.